મધ્યપ્રદેશના અલીરાજપુરની કુખ્યાત વાહન ચોરના ચીખોડા ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આરોપી 27 ગુનામાં વોન્ટેડ હતો। વાહન ચોર ચીખોડા ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। આરોપી 27 ગુનામાં નાસ્તો ફરતો હતો, જેમાં મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર ઉમરાલી બજાર ખાતેથી દિનેશ ઉર્ફ દીનુ કેમતા મસાનિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી છેલ્લા 7-8 વર્ષથી તેના સાગરિકો વિકાસભાઈ નાનાભાઈ ચૌહાણ, જયરામભાઈ હેમતાભાઈ બાંભણિયા, મુકેશ ચૌહાણ, નરેશભાઈ ગુજરિયા, કલ્પેશ અને નજરિયા ઉર્ફ નજરુ કેનરિયા તોમર સાથે મળીને સુરત શહેર તેમજ સુરત ગ્રામ્ય વિસ્તાર, છોટા ઉદયપુર, કવવાડ અને પાનવડ વિસ્તારમાં વાહન ચોરીના અનેક ગુનાને અંજામ આપ્યો છે અને તે ગુનાઓમાં આરોપી નાસ્તો ફરતો હતો। વધુમાં આરોપી મોજશોખ માટે વાહન ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ આ વાહન ચોર ગેંગના સાગરિક નજરિયા તોમરને 3.53 લાખની કિંમતના 11 વાહન સાથે પકડી પાડી સુરત શહેર ગ્રામ્ય વિસ્તારના કુલ 21 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો, જે ગેંગના વધુ એક સાગરિકને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે। એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફે કેન્દ્રિયા તોમર રહેવાસી છોટા ઉદેપુરનો એક આરોપી ક્રાઇમ બ્રાન્ચે અગાઉ પકડેલો હતો, જે 18 ગુનામાં વોન્ટેડ હતો વાહન ચોરીનો। એની પૂછપરછ દરમિયાન એને એક દિનેશ ઉર્ફે હેમતા મસાનિયા, જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે, એની માહિતી અમને આપેલી। એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડેલ છે, જે આરોપી 27 ગુનાનો વોન્ટેડ આરોપી છે। એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે।